અત્યારે કેવું છે કે કોઈ પણ છોકરીઓ સાથે માથાકૂટ કરવી ને એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોન શીખવાડવા જેવું છે. તમે વિચાર કરો કે ડોશીમાં હોય એને એન્ડ્રોઈડ ફોન શીખવાડવામાં જે તકલીફ થાય એ જ તકલીફ છોકરીઓ સાથે માથાકૂટ કરવામાં થાય. એટલે બને એમ એની સાથે માથાકૂટ ન કરવી. મારો છોકરો હમણાં મને કહેતો હતો, યસ, મને કે હે પપ્પા, આ પૃથ્વી છે, પૃથ્વી એ મને કે આમ ફરવાનું બંધ ક્યારે કરી દેશે? મેં કીધું તે વળી અઘરો પ્રશ્ન પૂછી લીધો. પછી મેં એને બાળકની રીતે જવાબ આપ્યો. મેં કીધું સાંભળ, સવારમાં કોઈ દૂધવાળો કોઈ ફ્લેટમાં દૂધ દેવા માટે જશે અને દૂધ લેવા માટે મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી છોકરી દૂધ લેવા માટે આવશે અને સવારના પોરમાં દૂધવાળા અરે મગજમારી કરશે કે શું કાકા રોજ સફેદ ને સફેદ કલરનું દૂધ લઈને આવેલા આવો છો? હા, કોક દી તો ચેન્જીસ લાવો. પીળું છે, થોડું કાળું છે, કાયમ થોડું જ હોય છે કે આમાં કાંઈક ચેન્જીસ લાવો. પછી મેં કીધું જો આવું બનશે ને તેથી પૃથ્વી છે ને એ ફરવાનું બંધ કરી દેશે. કારણ કે આ મીડિયમ ઇંગ્લિશવાળા તો દૂધના કલરે ફેરવી નાખ્યો. હા, એનું ધ્યાન રાખવું પડે. પણ હમણાં યમરાજા એક જણાનો જીવ લેવા માટે ગયા. એટલે ઘરમાં ગયા એટલે ઓલો સોફા સેટી ઉપર સૂતો હતો. એટલે યમરાજાએ આવી અને જગાડ્યો અને જગાડીને પછી કીધું કે હું તારો જીવ લેવા માટે આવ્યો છું. તા તો ઓલો ઊભો થઈ ગયો કે ખુશીથી, મોજથી, મારો જીવ લઈ જાઓ, હાલો હું દેખાડું, જો સામેના ઘરમાં જ રહેશે. એટલે યમરાજા કે કોણ? એ કે મારો જીવ સામેના ઘરમાં જે રહેશે ને એ મારો જીવ છે, તમ તારે એને તમે લઈ જાઓ. હવે યમરાજા અહીંયા બેભાન થઈ ગયા. બોલો, એ ઓલો જીવ લેવા આવ્યા હતા, આ ઓલો જેને પ્રેમ કરતો હતો એ જીવની વાત કરતો હતો. બોલો, આ પ્રેમ તો કોણ જાણે ક્યાં જઈને અટકશે. પણ હમણાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ હાલતો હતો અને છૂટાછેડાના કેસની સુનવાણીમાં જજ સાહેબે ઓલા ભાઈને એમ કીધું કે કોર્ટ એવું નક્કી કરે છે કે તમારામાંથી તમારો અડધો પગાર છે ને તમારી પત્નીને તમારે હવે આગલા મહિનેથી ભરણ પોષણ માટે દેવો પડશે. ત્યાં તો ઓલો દાંત કાઢવા માંડ્યો કે જજ સાહેબ કે આટલા બધા દાંત કેમ કાઢેશ? ત્યારે ઓલા માણસે કીધું એ કે સાહેબ પહેલાં આખો પગાર લઈ લેતી હતી. સારું, આ તો કોર્ટે ચડ્યા અને તમે ફેસલો આપ્યો કે અડધો પગાર, એટલે અડધો પગાર તો મારી વાહે બચશે ને. અમુક આમ મોજ કરે. બોલો, કોઈને કંઈ કહેવા જેવું જ નથી સાહેબ. હા, અને કર્મનું ફળ તો અહીંયા ભોગવ્યા વગર છૂટકો જ નથી. કારણ કે જે ગર્લફ્રેન્ડ સાથે બેસી અને તમે તળાવના કિનારે પાણીમાં કાંકરા નાખ્યા હોય ને એ જ કાંકરા લગ્ન બાદ દાળમાંથી નીકળે. ખોટું ન હોય પાછું આપો. આ તો ભાઈ કર્મનો સિદ્ધાંત છે. અને છોકરીઓનું શરીર રહ્યું ને આ 5 વસ્તુથી બનેલું છે. કઈ ખબર છે? એક પીઝા, એક સમોસા, એક મેગી, એક બર્ગર અને એક મોમોસ. જો 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 છોકરીઓ દાંત કાઢે. એટલે ખરેખર એને આ વસ્તુ આવે ને એટલે એ રાજી થઈ જાય. બોલો, પણ હમણાં એક બેનના સાસુ ગુજરી ગયા હતા. બેનના સાસુ ગુજરી ગયા એટલે એના જે પતિ હતા ને એણે ફેસબુક ઉપર શ્રદ્ધાંજલિ મૂકી અને ઓલા બેનને એની સાસુના ફોટાની અંદર કોમેન્ટ કરવી હતી. એને લખવું હતું કે બા તો બા હતા, પણ હકીકતમાં લખાઈ ગયું કેવું ખબર છે? બા તો બા હતા. હવે કાંઈક મોબાઈલ હેંગ થયો કે કાંઈ સ્પેસ છોડવામાં તકલીફ પડી, પણ બચારા બેન અમથા હલવાઈ ગયા. અને વાતે સાચી છે. ગમે એટલું વહુ સારું કરે
પણ હાહુના નજરમાં તો બધું એવું ને એવું જોઈએ. હા, અને એક જણો હમણાં મને કહેતો હતો, મને કે સતીશભાઈ, જિંદગીમાં કોઈ આવે કે ન આવે પણ સમયસર આપણને ઊંઘ આવી જાય છે. તો પહેલાં તું સુખી માણસ, કોઈ આવે કે ન આવે, અને જો ઊંઘ આવી જતી હોય તો મારી દ્રષ્ટિએ તું સુખી માણસ કહેવાય. પણ હમણાં બે સંત મહાત્મા આયલા જતા હતા, સાધુ મહારાજ આયલા જતા હતા ને, એમાં એક માણસે એ સાધુ મહાત્માને રોક્યા, અને સાધુ મહાત્માને રોકીને બે હાથ જોડીને કીધું કે સંત મહાત્મા, તમને વાંધો ન હોય તો એક પ્રશ્ન કરું? એટલે સંત મહાત્મા કે કરો ને પ્રશ્ન. ત્યારે ઓલા માણસે કીધું કે તમે બંને એક સાથે સાધુ થયા? જો ઓલા એમ કહ્યું, તમે બંને એક સાથે સાધુ થયા? તઈ બીજા સાધુ મહાત્મા હતા, એણે કીધું કે હા, અમે બે એક સાથે સાધુ થયા, અને સાધુ નહોતા ને એ પેલા અમે બે હાડુ હતા. બોલો લો, હાડુમાંથી સીધા સાધુ બનાવી નાખ્યા. બોલો, એ બેનું એ કેવા લાડ લડાયા છે, સીધા હાડુમાંથી સાધુ થઈ ગયા. એટલે આ જિંદગી એવી છે. અને આજની દુનિયામાં સૌથી ફાસ્ટમાં ફાસ્ટ કોઈ હથિયાર હોય તો એ સ્ટેટસ છે. કારણ કે જેના માટે લગાવો ને એ તરત સમજી જાય કે આપણા માટે આવ્યું. એટલે સ્ટેટસ તો વસ્તુ જેવી છે, સ્ટેટસની તો વાત જ નથી કરી. કેવું મૂકવું, શું મૂકવું, ખરેખર મજા આવે. અને એક સમય હતો કે રાત્રે 12 વાગ્યા પછી ભૂતોનું સામ્રાજ્ય રહેતું. ભૂતની બીક લાગતી, રાતે વહેલા હોઈ જતા. પણ અત્યારે એની બેરોજગારી જો કોઈએ છીનવી હોય ને તો અહીંયા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામે. કારણ કે માણસો 3 વાગ્યા સુધી ઓનલાઈન હોય. બીકની તો ક્યાં તમે વાત કરો, 3 વાગ્યા સુધી ઓનલાઈન હોય. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશભાઈ, બધા એમ કે છે કે તું મરી જા. મેં કીધું હા, પણ મને કે કોઈ ઈ નથી કહેતું કે કોની ઉપર મરું. મરવા માટે કોઈ ઠેકાણું તો જોઈએ ને, કે ભાઈ આના પ્રેમમાં હતો તા મરી ગયો, આના પ્રેમમાં હતો તા મરી ગયો. કોઈ કહેતું જ નથી. હું ત્યાંથી વિયો ગયો. મેં કીધું આની પાસે ઊભું ન રહેવાય. હા, તમે જોજો, તમે ઓફિસેથી છૂટી અને ઘરે જતા હોય સ્કૂટર લઈને કે ગાડી લઈને, એમાં સર્કલ પાસે પહોંચો અને તમારી પત્નીનો ફોન આવે અને એ એમ કે તમે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લાવશો કે પછી ઘરે આવીને પછી રાંધશો. મારી દ્રષ્ટિએ આને ધર્મ સંકટ કહેવાય. પતિદેવોના તો જે બુરા હાલ છે. હા. પણ હમણાં એક જણો મને ઉનાળામાં કહેતો હતો, ભર ઉનાળે, મને કે સતીશભાઈ, ઠંડી તો એવી ગાયબ થઈ ગઈ ને. મેં કીધું કેવી? મને કે જેમ રૂપિયાની જરૂર પડે ને હગાવાલા ગાયબ થઈ જાય ને, એમ ઠંડી ગાયબ થઈ ગઈ કે. મેં કીધું સાચી વાત છે, રૂપિયાની જરૂર પડે ત્યારે હગાવાલા બધા ગાયબ થઈ જાય. આપણે કોઈને કાંઈ નથી કહી શકતા. એટલે આપણે જાત મહેનત આપણી કમાણી કરતાં શીખો, આપણે કોઈ પાસે માગવા ન પડે. હા, હમણાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો પ્રફુલભાઈ, કે આ મેસેજ તમે 20 જણાને મોકલશો ને તો સવારે સારા સમાચાર મળશે. 20 જણાને મેસેજ ફોરવર્ડ કર્યો. સવારમાં જાગીને મોબાઈલ નેટ ચાલુ કર્યું ને તો 18 જણાએ બ્લોક કરી દીધો હતો મને. આમાં શું સારા છે સમાચાર મળ્યા? 18 જણાએ તો બ્લોક કરી દીધો. પણ હમણાં ગયો છોકરી જોવા માટે ગયો. હવે છોકરી જોવા માટે ગયો એટલે બેઠો પછી કે હું તમારી દીકરીને જોવા આવ્યો છું. તો એ કન્યાના બાપાએ કીધું કે મારે પરણાવી જ દેવી છે. એટલે એવું કીધું ને એટલે ઓલા છોકરાને થોડોક આમ શક ગયો, શંકા થઈ કે કેમ પરણાવી જ દેવી છે? તમારી છોકરી કરે છે શું? તો કે બસ પરેશાન કરે છે, આખો દિવસ હેરાન કરે છે કે એટલે આપણે કે પરણાવી દેવી છે. પણ હમણાં એક પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસે એક ચોરને પકડ્યો અને ચોરને પકડી અને સાહેબ લાયા ધોકો, અને સાહેબનો ધોકો જોઈ
અને ચોર મૂંઝાઈ ગયો. એ કે આ સાહેબનો ધોકો પડશે ને તો બહબહાટી બોલી જવાની છે. પછી ઓલા એક ધોકાના વખાણ ચાલુ કર્યા. એ કે આ હા 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 સાહેબ, શું તમારો ધોકો છે? એ કે ધોકો તો બાકી ધોકો છે. એ કે સાહેબ તમે મને આ એક ધોકો મારો ને તો મને લંડન દેખાય. સોગંદથી કહું છું, લંડન દેખાય. પોલીસને ઘડીક તો થઈ ગયું કે આ ધોકાથી હારા હારા બીવે અને આ એમ કહે છે કે એક ધોકાથી લંડન દેખાય. એ કે સાહેબ મને તમે મારો, મારે લંડન જવાની ઈચ્છા છે કહેદુની. એ કે અને સાહેબે લીધો ધોકો. સાહેબે ધોકો લઈને ચોરને એક ફેરવીને ધોકો માર્યો. ચોર 3 ગલોટિયા ખાઈ ગયો. કે વાહ સાહેબ વાહ. એ કે લંડનમાં આટા મારું છું, મને લંડન દેખાઈ ગયું. એ કે પોલીસવાળા ઘડીક તો આમ હામું નામું જોઈ રહ્યા હોય કે આવો ચોર પહેલી વખત આવ્યો. કે સાહેબ બીજો ધોકો મારો, મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. એ કે આ વળી સારું કહેવાય. વળી સાહેબને એમ થયું કે આને તો આજ પાડી જ દેવો. બીજો ધોકો હાથમાં લીધો. ધોકો લઈને પાછો ફેરવીને ધોકો માર્યો. વળી ચોર 3 ગલોટિયા ખાઈ ગયો. કે હા સાહેબ મેં નહોતું કીધું સ્વિટ્ઝરલેન્ડની અંદર આટા મારું છું. હવે એક હોંગકોંગની ઈચ્છા છે. હવે એક હરખો ધોકો મારો ને એટલે મને હોંગકોંગ દેખાઈ જાય ને એટલે હું જગ જીતી ગયો. સાહેબે ધોકો હાથમાં લીધો. ત્રીજી વારને ફેરવીને ચોરને ધોકો માર્યો. ચોર 3 ગલોટિયા ખાઈને ઓલી બાજુ ઉલરીને પડ્યો. એ કે વાહ સાહેબ વાહ. એ કે હું હોંગકોંગમાં આટા મારું છું, મને બહુ મજા આવી ગઈ જ. કે પછી પોલીસવાળાને એમ થયું કે આ ધોકો મારો એટલે બધું બહારનો દેશ દેખાય. કે હા સાહેબ 100% દેખાય. એ કે મારે મલેશિયા કે દિવસનું જવું છે તો આ ધોકાથી દેખાય. કે હા સાહેબ લાવો ટ્રાય કરીએ આપણે. કારણ કે ચોરને તો આ જ જોતું હોય. ચોરે લીધો ધોકો હાથમાં. સાહેબને કે જો સાહેબ મલેશિયા દેખાય ને તો મને 101 રૂપિયાનું ઇનામ આપજો. એ કે હા હોય 100%. કે ધોકો હાથમાં લીધો ને સાહેબને ઊભા રાખ્યા, ફેરવીને સાહેબને ધોકો માર્યો. સાહેબ 3 ગલોટિયા ખાઈ ગયા. દેખાણું સાહેબ? સાહેબ કે કાંઈ નથી દેખાણું. કે તું કે એનો કેસ કે ઘડીક આ દેશ દેખાય ને ઘડીક આ દેશ દેખાય, એમાં કાંઈ દેખાતું નથી. એ કે જો સાહેબ હરખી રીતે કદાચ વ્યવસ્થિત ઊભા રહો, બીજું એકવાર ટ્રાય કરવા દો, દેખાશે. વળી પાછો ધોકો હાથમાં લીધો. વળી ફેરવીને ધોકો માર્યો. સાહેબ બીજા 3 ગલોટિયા ખાઈ ગયા. એ કે સાહેબ દેખાણું? તો કે ના ન દેખાણું. પછી ઓલા ચોરે હળવેકથી પોલીસવાળાને પૂછ્યું કે સાહેબ તમારી પાસે પાસપોર્ટ કે વિઝા એવું કંઈ છે? પોલીસવાળા કે પાસપોર્ટ કે વિઝા કાંઈ છે નહીં. એ કે તો તમને પાડોશી દેશે ન દેખાય, વિદેશ જવું હોય તો પાસપોર્ટ જોઈએ. કે એમ કરીને સાહેબને બોલો 3 ધોકા મારી લીધા. બુદ્ધિ ખરા ટાણે ખોપરામાં બુદ્ધિ હોય ને કામ આવે, ચોપડામાં બુદ્ધિ હોય એ કામ ન આવે. હલવાણા હોય ત્યાં ચોપડા ન ખોલાય. હા એક બેનને મેં કીધું તમારા પતિ જેલમાંથી છૂટી ગયા. મને કે એ રોયાનો ક્યાં કાંઈ ટાટીઓ ટકે છે. લે તારે હજી રાખવા લાગે. તારા સમાચાર આપી છે જેલમાંથી છૂટી ગયા તોય મારા બેટા કે એનો ક્યાં કાંઈ ટાટીઓ ટકે છે. બેનો તો અદ્ભુત છે. હા મારો હમણાં જેલમાં કાર્યક્રમ હતો. કાર્યક્રમ તો ગમે ત્યાં કરવા જવો પડે એવું નથી. આ અત્યારે તમે મને મોબાઈલથી માણો છો, યુટ્યુબના કાર્યક્રમમાં માણો છો. જેલમાંય ક્યારેક જવું પડે. જેલમાં કાર્યક્રમ કરવા ગયા હતા. મેં કીધું અહીંયા બોલવું શું? પછી મને તાત્કાલિક યાદ આવી ગયું. મેં કીધું બધા કેદીઓ બેઠા હતા, આ બાજુ સાહેબો બેઠા હતા, આ બાજુ બીજા મોટા સાહેબો બેઠા હતા. અને મેં ચાલુ કર્યું. મેં કીધું ભલા માણા આપણે એવી જગ્યા ઉપર ભેગા થયા છીએ કે જ્યાં કૃષ્ણ પરમાત્માએ અવતાર ધારણ કર્યો હતો. ત્યાં તો એક કેદી વાંયથી ઊભો થયો. કે આવીને તરત વયા ગયા તો કે અમે હજી હલવાના છીએ. કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે જેનો જેલમાં જન્મ થાય અને તોય જગતના માણસોને મુક્તિ અપાવવાનું કાર્ય કરે ને એવું જો કોઈ પાત્ર હોય ને તો એ કૃષ્ણ છે સાહેબ. એના જેવું જીવન જીવજો, કોકનું સારું કરજો. ભલા કિસી કા કર ના શકો તો બુરા કિસી કા મત. તમે ભલું ન કરો તો કાંઈ નહીં. તમને એમ લાગે કે આમાં કાર્ય કરી એવું છું હું નથી કરી શકતો તો વાંધો નહીં, પણ એનું ખોટું તો કોઈ દિવસ કરતા જ નહીં. આજે એનો બીજો કોઈ સાથ દેવાવાળો તો મળી જશે, પણ આપણેથી જાણીએ અને અજાણતા કોઈ દિવસ આપણે ખોટું નહીં કરવાનું. હમણાં એક જણો લોહી લુહાણ પડ્યો તો આ મેં વાત કરી ને લોહી લુહાણ. મેં કીધું આને વળી શું લોહી લુહાણ થઈ ગયો? હું અહીંયા ગયો. મેં કીધું ભાઈ શું થયું? મને કે ભાઈ હવે બધું વયું ગયું. મને કે હવે ઘોર કળિયુગ આવી ગયો.
મેં કીધું કળિયુગ આવી ગયો એટલે કેવો આવી ગયો? મને કે સામેના ઘરે માગવા ગયો તો બે હાથ જોડીને કીધું દયા પ્રભુની ધર્મની જય હો કાંઈક આપો. ત્યાં તો 3-4 જણા લાકડી લઈને મારવા પડ્યા, ચોટી પડ્યા, લોહી લુહાણ કરી નાખ્યો. પછી મેં કીધું ભલા માણા અહીંયા એવું ન બોલાય, તને ખબર છે એના ઘરમાં શું બન્યું? તો મને કે ના. મેં કીધું સાંભળે ને, દીકરીનું નામ દયા, ઘરધણીનું નામ પ્રભુ, એને આ ધરમ નામનો છોકરો ટિફિન ખાવા માટે આવતો, એટલે ધરમને દયાને બેયને પ્રેમ થઈ ગયો અને એમણે ભાગીને લવ મેરેજ કરી લીધા. અને તું યા જઈને એમ કે દયા પ્રભુની અને પછી ધરમની જય કે લઈ ગયો હોય ને જય બોલાય પછી શું થાય? પણ હમણાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અમારે વધારે ટ્રેનમાં જ મુસાફરી હોય, આગે જવાનું હોય ને, સુરત જવાનું હોય, મુંબઈ જવાનું હોય, અને ટ્રેનમાં મુસાફરી કરતા હતા. હવે એમાં બન્યું એવું કે આપણે ઇન્ટરસિટી જે ઉપડે, ઇન્ટરસિટીમાં પહેલાં એવી સિસ્ટમ હતી કે આપણે જામનગરથી જ્યારે ઇન્ટરસિટી ઉપડે ને એટલે પહેલો હળંગ ડબ્બો આવે રિઝર્વેશન ટાઈપનો. એ હળંગ ડબ્બો આવે ને એમાં બધાય બેસી શકે, પણ ક્યાં સુધી? અમદાવાદ સુધી. અમદાવાદ જાય ને પછી ડબ્બો બદલાવો પડે, પછી લેડીઝ ડબ્બો થઈ જાય. અને હું સુરેન્દ્રનગરે સવારે 8:45 એ જ ડબ્બાની અંદર બેઠો. જો મારી યારે શું ઘટના બની નહીં હું તમને વાત કરું. ત્યાં બેઠો અને ક્યારે અમદાવાદ આવી ગયો એની કાંઈ ખબર ન રહી. બધા ઉતરી ગયા, બધા બહેનો જ હતા. પછી હું આમ હૂતો તો આમ જાગ્યો ને, ચારે બાજુ બધા બહેનો. મેં કીધું હવે હલવાના. એક બેન જોઈ ગયા, મને કે આને પોલીસને ફોન કરો, જો આ લેડીઝ ડબ્બામાં છે. મેં કીધું આ જો હમણાં પોલીસ આવશે ને તો મારો પ્રોગ્રામ એક ઠેકાણે રહેશે અને હું અમથે તો હેરાન થઈ જઈશ. એટલે પછી મેં એ બહેનોની માફી માંગી. મેં કીધું જે કાંઈ હોય બેન, મેં કીધું મને ક્ષમા કરો, મેં કીધું ભૂલથી આવું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, હવે છે ને હું ડબ્બો બદલાઈ નાખીશ, બીજું સ્ટેશન આવે ને એટલે. તો મને કે ત્યાં સુધી તમારી સજા એ કે અમને બધાને આનંદ કરાવો, એમ ક્યાંક ટીવીમાં મારો પ્રોગ્રામ જોઈ ગયા છે એટલે મને કે તમે આનંદ કરો. એટલે પછી આપણે તો ઓલી કહેવત છે ને, હલવાણી માતા ગરબા રમે. એટલે મને પછી એક જોક્સ કહેવા માંડ્યો અને એમાં બરાબર મહેમદાવાદ આવ્યું. હવે મહેમદાવાદ હોય ને જોક્સ હવે શરૂ થાય છે, હવે મજા આવશે, હવે સાંભળજો. હું બરાબર ચાલુ ગાડીએ એ ટ્રેનમાંથી ઉતરવા જતો હતો, એ ડબ્બામાંથી. હવે જેવી ગાડી ધીમી પડી, હું ઉતરવા જતો તો એક ભાઈ દોડતા આવતા હતો. એને એમ થયું કે આ ડબ્બાની અંદર ચડી જાઉં. એ ભાઈ એ ડબ્બામાં ચડવા જતા હતા. એટલે ભૂલ ન થાય ને એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું એ ભાઈ આ લેડીઝ ડબ્બો છે. ઘડીક તો મારી હામું જોઈ દો. પછી મેં એને કીધું, મેં કીધું તું સમજે સી નથી? હા તમારી સમજે. મેં કીધું તું સમજે છે એવું નથી, હું જેન્ટ્સ જ છું, પણ મારે જે ભૂલ થઈ એ ભૂલ તારે ન થાય ને એટલા માટે હું અહીંયા આવી ગયો છું. મેં કીધું હાલ હવે આપણે બે એકારે ડબ્બો બદલાઈ નાખી. અને કરમ હોય વાંકા તેથી ધક્કા મારે રાકા. આપણો કિસ્મત જેથી નબળો હોય ને તેથી આપણને સમય બહુ હેરાન કરે હો સાહેબ. હા, આગળ ગયા સુરતથી જેવી ગાડી ઉપડી એ ભેગા એક બેન રાયડું પાડવા માંડ્યા, હે કાશીબાનું ચોરાણું, હે કાશીબાનું ચોરાણું. મેં કીધું ધોળા દિવસે ચોરી? સીધી જ હાકડ ખેંચ્યો. જેવી હાકડ ખેંચી એટલે ટ્રેન ઊભી રહી ગઈ. એટલે ટીટી ચડ્યો. મને કે હાકડ કોણે ખેંચી? હવે તમે ન કહો ને તો એ પડખેવાળો કહી દે કે આમણે હાકડ ખેંચી. એટલે મેં કીધું ભાઈ મેં હાકડ ખેંચી, બોલો તમને પ્રોબ્લેમ શું છે? મેં કીધું જો ઓલા ભાઈનું કંઈક ચોરાણું છે. એ ભાઈ રેડું જ પડતા હતા, હે કાશીબાનું ચોરાણું, હે કાશીબાનું ચોરાણું. એટલે હું ને ટીટી એ ભાઈ પાસે આવ્યા. ભાઈ પાસે આવીને ભાઈને કીધું, મેં કીધું શું ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે? એ કે ના રે ના. મેં કીધું ક્યારના રાયડું તો પાડો છો? મને ક્યાં, મારા સંબંધી છે ને મુંબઈ જાય છે ને તો ઘરનો ટેલિફોન નંબર આપું છું, 819294. ગામડું ગામ અને ગામની અંદર એક લીમડાનું ઝાડ, અને લીમડાના ઝાડ ઉપર કાગડો છે ને એ કાં કરે. એટલે અહીંયા એક દાદા ખાટલો રાખીને સૂતા હતા. કાગડાને કીધું, એ કે કાગડા હવે જો કાકા કર્યું ને તો અંદર જઈશ, કુહાડી લાવીશ, લીમડો કાપી નાખીશ, હાથમાં આવીશ ને તો મયડીને મારી નાખીશ. વળી કાગડો કાકા કરવા માંડ્યો. કાગડાએ વિચાર કર્યો કે આપણને ભગવાનને પાયખું આપી છે, આપણે તો ઉડી જઈશું.
વરી કાં કરવા માંડો એ કે ભલામણા કાગડા તને કહું છું, હવે અંદર જઈશ, કુહાડી લાવીશ, લીમડો કાપી નાખીશ, હાથમાં આવીશ ને તો મરડીને મારી નાખીશ. કાગડો માયનો નહીં. એ કાઠિયાવાડી કાકા તો ઊભા થયા, ઘરમાં ગયા, નડિયા હોહરો બંદૂકનો ભડાકો કર્યો. કાગડાને ગોળી વાગી. પ્રફુલભાઈ કાગડો તો મરી ગયો, પણ કાગડો મરતા મરતા સારું બોલો કે માણા બોલે કાંઈ અને કરે કાંઈ. હા, માણાનો કોઈ દી ભરોસો ન કરો, કારણ કે કુહાડી લાવી અને લીમડો કાપી નાખવાની વાત કરી હતી, આને નરિયા હોહરો ભડાકો કર્યો. બોલો, એટલે માણાનું ખરેખર. હા, હમણાં એક જગ્યાએ બાઇક લઈને હું પોતે મારો મેસ્ટ્રો લઈને નીકળ્યો હતો. એમાં એક ગલીમાં હું વળ્યો ને તો એક શ્રદ્ધાંજલિ જેવું મને લાગ્યું, શોક સભા જેવું લાગ્યું. બધા સફેદ કપડાં પહેરેલા, બધે બેઠેલા વ્યવસ્થિત. એટલે માનવતાના નાતે, બીજો કાંઈ નહીં, પણ માનવતાના નાતે હું અહીંયા ગયો અને મેં જય શ્રી કૃષ્ણ કર્યા. જય શ્રી કૃષ્ણ કરીને હું આમ બેસી ગયો અહીંયા. પછી આજુબાજુ નજર કરી, મેં ફોટા ફ્રેમ જોઈ તો ફોટા ફ્રેમમાં કોઈનો ફોટો જ નહીં. તો હું ઘડીક મૂંઝાઈ ગયો. મેં કીધું આમાં કોઈનો ફોટો કેમ નથી? મેં કીધું ભાઈ મેં કીધું શોક સભા. મને કે બાપુજી સિરિયસ છે ને? હા, કળિયુગ પ્રફુલભાઈ, બાપુજી સિરિયસ હોય અને જો બેસણા કરતા હોય, આને એમ કહેવું પડે મંદિરમાં બેહીને એના નામની માળા કરો તો ત્રિભુવનનો નાથ છે એ તમને તારી લે. પણ બેસણામાં તમે જાઓ ને, બેસણું અદ્ભુત છે. એક એવો હાસ્યનો પ્રકાર છે બ્લેક હ્યુમર, જેમાં વાત કરુણતાની હોય પણ તોય તમને દાંત આવે. વાત કરુણ હોય, દાંત તમને તોય આવે. બેસણામાં જાઓ ને તો એની કોઈ વાતું જ ન હોય. મને ઘરનાવે કીધું હતું, મને કે તારે બેસણામાં જવાનું છે. હું બરોબર 4 વાગે પહોંચી ગયો. બેસણાનો ટાઈમ 4 થી 6 હોય, કોઈ એમાં ટાઈમ ફિક્સ ન હોય કે 5 વાગે જવું, 6 વાગે. આપણે અહીંયા 5-10 મિનિટ બેસીને આવતું રહેવાનું હોય. એટલે હું અહીંયા બરોબર બેઠો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? હવે જોજો એના બાપુજી કેમ ગુજરી ગયા એ મને કહે છે. મને કે આમ તો કંઈ નહોતું, કાલ મજાની દુકાને ગયા હતા, પછી સાંજે ઘરે આવ્યા, ઊંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાબાએ ઘેર બેઠા, દવા ખાધી, ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. તો વરી કોક આવે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? તો કે આમ તો કંઈ નહોતું, કાલ મજાની દુકાને ગયા, પછી સાંજે ઘરે આવ્યા, ઊંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાબાએ ઘેર બેઠા, દવા ખાધી, ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. તો વરી કોક આવે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? આમ તો કંઈ નહોતું, કાલ મજાની દુકાને ગયા, પછી સાંજે ઘરે આવ્યા, ઊંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાબાએ ઘેર બેઠા, દવા ખાધી, ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. ઓરિકો ગાવીનું બોલો કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? એ કે આમ તો કંઈ નહોતું, ધરમ સોગંદ ખાઈને કહું 1.5 કલાક બેઠો, એનો બાપુજી કેમ ગુજરી ગયો મને ખબર ન પડી. કારણ કે ચણાના ઢોકરેથી પાછો વળતો હતો. મેં કીધું નક્કી કંઈક ચણાના ઢોકરામાં છે. મારી બાજુમાં જે હતો ને એને કહીને આવે. મેં કીધું 500 રૂપિયા આપી દો, જાણતો આવજાના બાપુજી કેમ ગુજરી ગયા. રાતે મને સુરેન્દ્રનગરમાં 12 વાગે ભેગો થયો. મેં કીધું હા ભાઈ શું થયું? મને કે જવા દો, 9-9:30 ઉદી જાયેલું. કે બેસણું 6 વાગે પતી ગયું છે, ચણાના ઢોકરેથી પાછો ન હોય. હવે આને બેસણા કહેવાય. પણ બાણા ખરેખર અદભુત થઈ ગયું. હમણાં 2 બેનપણી ભેગી થઈ. એક બેનપણીની બીજી બેનપણીને કે સાંભળ્યું છે કે હમણાં તારા સાસુ ગુજરી ગયા? તો કે હા મારા સાસુ ગુજરી ગયા. કે કાંઈ બીમાર હતા? એ કે ના રે ના, ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. તો ઘડીક તો બેનને પરસે ઓળી ગયો કે ડિસ્કાઉન્ટમાં કઈ રીતે? તો કે છાપામાં જાહેરાત આવી હતી કે અંતિમ યાત્રાની વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ. કે આ તકનો લાભ જોઈને વી ગયા. પણ આ બેનપણીની વાત નીકળી છે એટલે એક વાત બીજી કરી દઉં. હમણાં એક બેનપણીની બીજી બેનપણીને કહેતી હતી કાલ રાત્રે તો મને એવું માથું દુખતું હતું ને કે મેડિકલ સ્ટોરની અંદર જેટલી માથાની ટીકડીઓ છે ને એ બધી એક હારે લઈ લઉં. મેં કીધું પછી? કે પછી હું? કે એક ટીકડી લીધી એમાં ફેર પડી ગયો. અમથા દુઃખી કરે. પણ એક બેનપણી હમણાં બીજી બેનપણીને કહેતી હતી કે સાંભળ્યું છે કે ઘરમાં બાળક આવે એટલે અજવાળું થઈ જાય. ઘરમાં બાળક આવે એટલે અજવાળું થઈ જાય. તો બીજા બેને તરત કીધું કે વાત હોય 100% સાચી છે. અમારા ઘરે દીકરાનો જન્મ થયો ને આખી રાત લાઇટ ચાલુ રાખવી પડે. હવે એ અંજવાળું નહીં, આ દીકરો આવે ને એ અંજવાળાની વાત કરીશ. પણ ખરેખર હા, હમણાં એક હોટલની અંદર હું જમવા માટે ગયો. જો હોટલમાં બહુ જમવાય ન જવાય. હા, એવા હેરાન થઈ જાય ને.
હોટલમાં જમવા ગયો હતો હું, બરાબર જ જમવા આમ કોળીઓ મોઢામાં મૂકું ને એ પહેલાં એક જણો મારી સામે આવીને બેસી ગયો. મારી સામે દાંત કાઢ્યા. હવે દાંત કાઢ્યા એટલે આપણને એમ થયું નક્કી આ કાંઈક તકલીફમાં છે, નકર આપણને કહે નહીં. એટલે પછી મેં કીધું શું ભાઈ કાંઈ તકલીફ છે? મને કે ભાઈ એવું છે ને હું જમવા આવ્યો છું ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો. મેં કીધું મરાણા જમવા આવ્યા હો ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયા? તો કે હા. એ કે હવે મેં કીધું શું આપણે એમ તો કહેવાય નહીં કે હું ચાવીને તમને આપું. પછી મારી બાજુમાં એક ભાઈ હતા ને એને થેલી કાઢી અને થેલીમાંથી એક ચોકઠું કાઢ્યું. એ કે આ જુઓ તો આ હરખું આવે. કોકના ચોકઠા થોડા ફિટ થાય, એને ચોકઠું ફિટ કર્યું પણ હરખું થયું નહીં. પછી ઓલા ભાઈ કે આ બીજું જુઓ, એમ કરતાં એણે 8 ચોકઠા કાઢ્યા. એમાં એક ફિટ આવી ગયો. હારી પેટનું બધું ખાઈ લીધું અને ને પછી ઓલા ભાઈને ધોઈને ચોકઠું પાછું આપ્યું ને પછી ઓલા ભાઈ કીધું સારું હો તમે જ આવ્યા. એ કે નકરે ભૂખો જાછી કે નક્કી કે તમે એ કે ક્યાંક દાંતના ડૉક્ટર લાગો છો. બોલો કે ના રે ના, હું શમશાનનો ચોકીદાર છું. પછી ખબર પડી કે આ ચોકઠા કોના લઈ આવ્યો હતો. ચોકઠા તો બળે નહીં, જેટલા પડ્યા હોય એ બધા થેલીમાં લઈને આવતો રહ્યો હતો. ઓલાને કીધું વળગાડ ઉપડશે, ક્યાંક ભૂત લાગી જશે. એટલે આ જિંદગીમાં ખરેખર આ જખમ જિંદગીના કહેવા નહીં. હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમનો ચાંદ જોયો હશે તમે, હું તો અમાસની રાત લઈને આવ્યો છું. કબરમાં પડેલા સબને પૂછજો કદીક, વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મરવાનું તો નિશ્ચિત છે, હું તો મરણની જાત લઈને આવ્યો છું. બધાને એક દી જવાનું તો છે જ તે, પણ અમુક તો એવું જીવતા હોય જાણે કોઈ દી જવાના જ નથી. મિનિટ લાગે 5. સમય કોઈની યારે રહ્યો નથી ને સમયથી આગળ કોઈ ગયું નથી. એટલે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાણ. સમયની સાથે ચાલू, समय वही रफ्तार है जो आपको कभी आगे ले जाती है और समय वही रफ्तार है जो आपको कभी पीछे भी ले जाती है. એટલે સમયની સાથે ચાલુ. આ હોટલની વાત નીકળી એટલે મને એક વાત બીજી યાદ આવી. હમણાં એક જગ્યાએ હું જમવા ગયો ને તો હામાં 2 ભાઈ આવી ગયા ને એને દાળ ભાત જ મગાયા ખાલી. એ કે બીજું કાંઈ નથી ખાવું, દાળ ભાત જ તે. દાળ ભાત આવી ગયા, ચમચીથી આમ ચોળી નાખ્યા. પછી એક ભાઈએ બીજા ભાઈના મોઢા ઉપર દાળ ભાત માર્યા. પછી ચમચીથી આમ લૂછે, ઓલા બીજા ભાઈએ પાછા આમ દાળ ભાત ઓલાના મોઢા ઉપર માર્યા. પછી આમ ચમચીથી લૂછે. મેં કીધું આ વસ્તુ નવી. એ ભાઈને પૂછ્યું, હું આમ કેમ કરો છો? કે અમે 2 કડિયા છીએ. કંઈ ખબર પડે ચૂનાળો પછી મારી જે ઓલું પ્લાસ્ટર કરવાનું હોય ને બોલો એવો એનો ધંધો મગજમાં કરી ગયેલો. એટલે આ અમારા શું એક હોટલની અંદર બોર્ડ મારેલું હતું કે 10 રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું ભાઈ કામ થઈ ગયું, 10 રૂપિયામાં દૂધી હલવો હોય તો આપણે જમાવટ થઈ જાય. 10 રૂપિયા આપ્યા, અડધી કલાક બેઠો, કોઈ આવ્યું જ નહીં. એટલે વેઇટરને બોલાવ્યો. મેં કીધું આમાં બોર્ડ માર્યું છે 10 રૂપિયામાં દૂધી હલવો, કોઈ આવ્યું કેમ ને? તો મને કે અહીં ક્યાં બેઠા, જો સામે ટીંગાય. આ દૂધી જે ટીંગાય ને એને આમ હલવો અને નીકળી જાય. માણસો આવા ફાયદા કરી લે. હા, અને આનંદ છે કીધું ને. આ કરિયાણાની દુકાન એક જણો હમણાં હાણસી લઈને ઊભો હતો. એટલે બધું કરિયાણાની દુકાનને અહીંયા વળી હાણસી લઈને કેમ ઊભો છું? એટલે મેં કીધું ભાઈ અહીંયા હાણસી લઈને કેમ ઊભો છું? તો કે મારી પત્નીએ ગરમ મસાલો મગાવ્યો. એને એમ કે હળહળતો આવશે, એને પકડવા હાટું હાણસી લીધી. બોલો, મેં કીધું એટલો બધો ગરમ ન આવે, કારણ કે એ ગરમ ન આવે. ક્યારેક આપણે કંઈક સારી વસ્તુ ઘરે ન લઈ જઈએ ને તો આપણા ધર્મપત્ની હોય ને એ ક્યારેક ગરમ થઈ જાય. એટલે એનું ધ્યાન રાખવું. ઘરમાં ફ્રીજ એટલા માટે રાખવામાં આવે છે, ક્યારેક બહુ ગરમ થઈ જાય ને તો ફ્રીજનું ઢાંકણું ખોલી નાખવું. એટલે જે ઠંડક હોય ને એ ધર્મપત્ની ઉપર આવે ને. એટલે એ જે આપણે ઘરે ગયા હોય, અને હું તો બહેનોને કહું છું કે તમારા પતિદેવ ઘરે આવે અને તમારે એની પાસે કંઈક કામ કઢાવવું હોય તો આવીને સીધું એમ નહીં કહેવાનું કે ઓલું લઈ આવવાનું, ખાંડ લઈ આવવાનું, ચોખા લઈ આવવાનું, એમ નહીં. હું તમને એક સ્ટાઇલ કહું. તમારા પતિ થાકીને સાંજે ઘરે આવ્યા, આવો એને બેહાડો, એ બેવે, પાણીનો ગ્લાસ ભરીને આપો. પાણીનો ગ્લાસ ભરીને આપો ને પછી પાણી પીવરાવો. પછી પૂછવાનું કેવો રહ્યો આજનો દિવસ? એટલે કે બહુ સરસ. કોઈ હારે માથાકૂટ થઈ? કે ના કોઈ હારે માથાકૂટ નથી થઈ. આમ દિવસ કેવો લાગ્યો તમને? કે બહુ મસ્તીનો. કે કંઈ માથાકૂટ નથી થઈ ને? તો કે ના. કે હાલો 100 રૂપિયા, ખાંડ ખૂટી ગઈ છે, ચા ખૂટી ગઈ છે, ડીમાર્ટ બાજુમાં છે,
ત્યાં જઈને આ વસ્તુ લેતા આવો. એમ કોને તો ઓલો જાશે. પણ તમે જે ઓળસકી આવો છો ને, એક ભાઈ મને કહેતા હતા કે દંપતિ કોને કહે? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈને જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. તો મને કે કપલ કોને કહેવાય? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય. એટલે આ ઝીણી ઝીણી વાતોમાં તમને આનું. ટ્રેનમાં હમણાં એક ભાઈ ટિકિટ વગર પકડ્યા. એ કે ટિકિટ ઓળો કે ગુમ થઈ ગઈ. ટીટી કે આવા જવાબ ન હાલે, ગુમ થઈ ગઈ. ક્યાં જવું છે? કે તો એમાં લખ્યું હોય ને, એ ટિકિટ ઉપર લખે ને અહીંથી આવ્યા ને અહીંથી આવ્યા. પછી ટીટીનો મગજ ગયો એ કે તું ગુમ ન થઈ ગયો? તો કે હું થતો જ તો તમે આવી ગયા. કારણ કે આપણે ક્યાંક છટકી જવું તો એ કે. અને દુનિયામાં છે ને સાહેબ બધી જગ્યાએ છટકી જવું, ક્યાંય લટકી ન જવું. છટકી જશો ને તો જીવન જીવવાની મજા આવશે, બાકી લટકી જશો ને તો માણસો દાંત કાઢશે. હા, એક જણો અરીસામે આંખ બંધ કરીને ઊભો હતો. મેં કીધું અરીસામે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોઉં હું તો હોય કેવો લાગુ. હમણાં મારો એક મિત્ર મને કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે આ શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં મને કે એવું લખ્યું છે કે કોઈની પણ હાય ન લેવી. મેં કીધું આવો ભાઈ તો બહુ જબરજસ્ત વસ્તુ છે, બધું લેવાય પણ કોઈની હાય ન લેવાય. પણ મને કે કન્ફ્યુઝન એ છે કે હમણાં બાજુવાળી મને હાય કહીને ગઈ, એટલે હવે એ હાય લેવી કે પછી ન લેવી. અને વાત નીકળી જાય સાહેબ, વાત કરી દઉં. અમુક છોકરીઓ એટલી બધી ચાલાક હોય છે કે પોતે સારી દેખાવા હાટું થઈ અને 3-4 કાળી છોકરીઓ અરે ફોટા પડાવતી હોય. એટલે વચમાં એ સારી લાગે એમ. પણ તમે જો આ બધા તહેવારો આવે, બધા રંગીન થઈ જાય. અને એમાંય બધા તહેવારની અંદર માણસો છે એ કપડાં સારા પહેરે, નવા પહેરે. પણ એક જ તહેવાર એવો આવે છે કે માણસો જૂના કપડાં પહેરે. તમને બધાને ખબર જ છે, હોળીનો. હોળીમાં કોઈ નવા કપડાં ન પહેરે, કારણ કે બધાને ચિંતા હોય કે કોક આપણા ઉપર કલર નાખી દે તો. એટલે માણસો છે જૂના કપડાં ગોતતા હોય હોળી આવે એટલે. એ જૂના કપડાં ગોતતા હોય, પણ મારું તમને કહેવાનું એ છે કે ભલે બધા એમ કહેતા કે હોળીના દિવસે જૂના કપડાં પહેરવા, પણ એટલા જૂનાય ન પહેરવા માણસો રંગને બદલે રોટલી આપીને વયું જાય. એવું ને. અને વાતે સાચી છે કે માણસ આખી જિંદગી બોલો રંગ બદલે, માણસ આખી જિંદગી રંગ બદલે. અને હોળી આવે એટલે શું કે ખબર છે? મને રંગોથી એલર્જી છે, એટલે આખી જિંદગી તે રંગ બદલા અને હવે તને રંગોથી એલર્જી છે. પણ મને હમણાં એક જણો પ્રશ્ન કરતો હતો, મને કે આ હોળી અને ધૂળેટી આ બેયમાં તફાવત શું? મેં કીધું જો પેલા આપણા ઘરવાળા સાથે થાય ને એ હોળી, અને પાડોશવાળા આયરે થાય એ ધૂળેટી. મને કે જાવા દો ને તમે મને કે ગોતતા હો. પણ ઘરની અંદર એક જ કેરી હતી અને 3 છોકરા એ કેરી ખાવા હાટું થઈ અને અંદરો અંદર બાજતા હતા. પેલો કે હું ખાઈશ ને, બીજો કે હું ખાઈશ ને, ત્રીજો કે હું ખાઈશ. ત્યાં એના મમ્મી આવ્યા. એના મમ્મી આવીને કીધું કે આ કેરી હું એ વ્યક્તિને જ આપીશ જે ઘરમાં મારું કયું માનશે, મારું કયું કરશે. ત્યાં મોટો છોકરો આવ્યો એ કે તો હાલો બધા આપણે રમવા. એ કે આ કેરી તો હવે પપ્પાને જ મળશે, કારણ કે ઘરમાં એનાથી વધારે બીજું કોણ કરીએ કે. પણ મજા છે, દાંપત્ય જીવનની મીઠાશી છે સાહેબ. હા, હમણાં એક પત્નીએ એના પતિને કીધું એ કે તમે ડૉક્ટર સાહેબ પાસે જવાના હતા ને? તો ડૉક્ટર સાહેબે શું કીધું? તે એના પતિએ કીધું કે ડૉક્ટર સાહેબ પાસે ગયો તો અને ડૉક્ટર સાહેબે મને ચા મૂકી દેવાનું કીધું છે. તો તરત એની પત્નીએ કીધું કે તો મૂકી દો, મારે પીવાની બાકી છે, મને તડપ લાગી છે.
બોલો આમ ચા મૂકવાનું કે આ ચા આમ ચા સમજુ. પણ છે ને ગુજરાતી ભાષાની મજા છે સાહેબ, બહુ મજા આવે. હા, હમણાં એક જણો મને કહેતો હતો બને કે આ પત્ની અને હેલ્મેટ આ બેયમાં શું સામ્યતા? બોલો લો, એ પત્ની અને હેલ્મેટ મને કે આ બેયમાં શું સામ્યતા? મેં કીધું બેયને માથા ઉપર રાખવા પડે તો જ આ જીવની સલામતી રહે. બાકી જો ભૂલ થઈ તો આમાંય નુકસાન થાય અને આમાંય નુકસાન થાય. મને કે તમારી વાત સાચી હોય. હમણાં એક પત્ની કે હું તમારી રોજની કચકચથી કંટાળી ગઈ છું. એ કે મારે તમને હવે છૂટાછેડા જ આપી દેવા છે. તો એના પતિએ ખીચામાંથી ચોકલેટ કાઢી. એ કે હાલે. એની પત્ની કે હું તમને છૂટાછેડા આપવાનું કહું છું, તમે મને મનાવો છો? ત્યારે એના પતિએ કીધું કે શરૂઆત કુછ મીઠા હો જાય, એટલે કે સારું કામ કરો કંઈક મીઠું થઈ જાય. પણ અમુક તો પતિ પત્ની વચ્ચે એવા ઝઘડા થાય છે. અને ગુજરાતીઓની મજા જ છે સાહેબ. ગુજરાતીમાં કેવું છે ખબર છે? દીકરાના ઘરે દીકરો આવે ને તો ઓલો તો એમ જ કે મારા બાબાના ઘરે બે બાબા છે. બોલો, મારા બાબા અને એમના ઘરે બે બાબા છે, નામ નો દે. ટૂંકમાં ગુજરાતીઓની મજા આવી છે. અને સાહેબ જો આ બધી ઋતુ આવે, ચોમાસું આવે, શિયાળો આવે, ઉનાળો આવે. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશભાઈ આ ઉનાળામાં એક તકલીફ ખરી. મેં કીધું તકલીફ ફરી કેવી? મને કે એમાં એવું છે ને કે રાત્રે મચ્છર ન હોવા દે ઉનાળામાં. એ કે રાત્રે મચ્છર ન હોવા દે અને બપોરે આ ગુલ્ફીવાળા ન હોવા દે. કે ટોકરી ખખડાવીને ઊભા જ હોય કે હવે આને આપણે કેમ પોગવો? પણ સાહેબ એક વાત ચોક્કસને માટે કહીશ કે ઈમેલ છે ને ભલે ગમે એટલું આગળ નીકળી ગયું, ઈમેલ ભલે ગમે એટલું આગળ નીકળી ગયું, પણ વાતો ફેલાવવામાં આજે ફેમિલી તો ટોપ ઉપર જ છે. કારણ કે ઈમેલ કરતાંય વધુ જાણકારી તો આપણા ફેમિલીને જોઈ છે ને કે આ આગળ ન આવવો જોઈએ. તમે પ્રગતિ કરો ને એટલે ફેમિલીવાળાને તરત તકલીફ પડે. પણ હમણાં એક જણો મને કહેતો હતો, મને કે ગરોળી રહી ગરોળી, એની પાછળના પગની ટચલી આંગળીએ એ કે ચાંદલો કરો ને તો મને કે પતિ સારો મળે. હવે આવું મેં કીધું થોડું હતું છે. મને કે કેજો કોક દી કાર્યક્રમમાં છોકરીઓ ટ્રાય કરે. હવે મેં કીધું છોકરીઓની ટ્રાય નહીં ક્યાં દેશ, ગરોળી જોઈને જ ભાગી જાય. અને મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ તમે ગમે એટલા પાપ કરી લ્યો અને પાપ કરી અને પછી ધોવા જાઓ તો એ પાઇપલાઇન દ્વારા નળીથી તમારા ઘરે પાપ પાછા જ આવવાના છે. એટલે બધાને ખબર છે કે આપણે ગંગા નદીમાં ડૂબકી મારીને આપણે પાપ ધોવી છીએ, પાછા આવીને પાછા એ જ કરી છે. પાપથી જ શરૂઆત કરી છે. શરૂઆત તો કંઈક સારી કરી દો. સવારમાં ઉઠીને કોકના મોઢા ઉપર સ્માઇલ આપી દો, માણસ રાજી થઈ જાય સાહેબ. આજે માણસ હસતો નથી ને એટલે આપણને દુઃખ છે. તમે જોજો, જે માણસ અમૃત પીવે ને એને દેવ કહેવાય. એમ થઈ જાય કે આ દેવ જ છે. અમૃત પીવે એને દેવ કહેવાય, ઝેર પીવે એને મહાદેવ કહેવાય. પણ ઝેર પીને જે અમૃત જેવું મોઢું રાખે ને એને પતિદેવ કહેવાય. અને 84 લાખ ફેરા ફરો અને પછી આ મનુષ્ય અવતાર મળે છે. 84 લાખ ફેરા ફરો પછી આ મનુષ્ય અવતાર મળે છે. અને પછી 4 ફેરા ફરો ને એટલે આ મનુષ્ય અવતારની પથારી ફરી જાય છે. વિશ્વાસ ન આવતો 4 ફેરા ફરી જાય. અને તમે જો બે બેનપણી ભેગી થાય ને એટલે સારી વાતો કરે. બે બેનપણી ભેગી થઈ હોય ને, તું કેમ છું, કેમ છે બધા, ઘરના કેમ છે, આ બધી બેનપણીઓની મજા છે. એકબીજી ભેગી થાય ને એટલે તું તો કેવી જાડી થઈ ગઈ, પહેલાં કેટલી બધી પાતળી હતી, આવી બધી વાતો થતી હોય. હવે ભૂલે ચૂકે બે ભાઈબંધ ભેગા થાય ને પ્રફુલભાઈ, એટલે પહેલો પ્રશ્ન એ કરે કે લે તું ગોજી જીવેશ, અહીંથી જ શરૂઆત કરે. પણ ટ્રેનમાં હમણાં એક મુસાફરી એક 80 વર્ષના માળી કરતા હતા
અને 80 વર્ષના માળી કરતા હતા, બાજુમાં એક જુવાન હતો. એ જુવાનને માળીએ પ્રશ્ન કર્યો, એ કે બેટા તું ક્યાંનો, બેટા તું ક્યાંનો? તા તરત જ ઓલાએ કીધું, એ કે બા મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નહીં. લગ્ન થયા પછી કોઈ ક્યાંય રહેતું જ નથી. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે તમે દુઃખી છો? એ કે તમે દુઃખી છો? આપણે કે હા. એ કે આવતારો અહીંયા, હું દુઃખી જ છું, બેઠા બેઠા ભેગા બંજીરા વગાડ છું. કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનસે ક્યાં છુપાના જિનકે હાથ મેં જીવન ડોરી. મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે હું રાત્રે 3:30 વાગ્યા સુધી વોટ્સઅપમાં ઓનલાઈન હતો ને, તો મારા એક હગાએ મને ફોન કર્યો. એ કે રાતના 3:30 વાગ્યા છે અને અત્યારે ઓનલાઈન તમે શું કરો છો? મેં કીધું પછી? એ કે પછી મેં જ કહી દીધું. એ કે મારે વાત બરોબર છે, હું 3:30 ઓનલાઈન છું, પણ તમે રાત્રે 3:30 હું દીવાબત્તી કરવા ઉઠ્યા છો? તમે ઓનલાઈન જ હોય ને તો જ તે ખબર પડે ને. તન કી જાને મન કી જાને, એકબીજા ભાઈ જાણી જાય. એટલે આવું છે ખરેખર. એક વૈજ્ઞાનિક તો સંશોધન જ કરતા હોય, પોતે બધું ગોતતા હોય. એક વૈજ્ઞાનિકે એવો વિચાર કર્યો કે લગ્ન શું છે એ જાણવા માટે એ વૈજ્ઞાનિકે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી વૈજ્ઞાનિકને ખબર પડી કે હવે એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું. બોલો, આટલો તો ઘરવાળીનો પાવર છે સાહેબ. અને મને એક જણો કહેતો હતો, મને કે લાઈફમાં કે 2 જ વ્યક્તિ પાસે પૈસા છે, બાકી કોઈ પાસે પૈસા જ નથી. મેં કીધું 2 વ્યક્તિ કોણ? મને કે એક પાણીપુરી વાળો અને બીજો બાલદાઢી વાળો. એ કે જ્યારે જાઉં ને એ કે ત્યારે લાઈન જ લાગી હોય કે. અને આ તો નવી પેઢી આવી ગઈ સાહેબ, નવું વર્જન આવ્યું. આમાં કેવું છે ખબર છે, કાકા છે ને એ કાકુ થઈ ગયા. તમે જોજો એમ કે કાકુ, આમ હોય કાકુ, સિરિયસલી યાર. મામા છે ને એ મામું થઈ ગયા. દાદા છે ને એ દાદુ થઈ ગયા. ખાલી ફુવાને પ્રમોશન ન મળ્યું. એ ફુવાના ફુવા જ રહ્યા. પણ એક ગામની અંદર એક મહારાજે હમણાં કથા કરી. કથા એટલે સપ્તાહ ભાગવત કથા કરી. હવે કથાનો સાર એ હતો કે કાંઈ ભેગું લઈ જવાનું નથી, આવો સાર હતો. અને કથા પૂરી થઈ ને એટલે મહારાજ બધું ભેગું કરીને વયા ગયા. આપણે એમ કહી છીએ આમ કરો પણ એવું થતું નથી જિંદગીમાં. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે આ દાંપત્ય જીવનની મજા એ છે, મને કે જો એમાં પહેલો ભ ભાઈનો અને બીજો ભ ભાભીનો. મેં કીધું હા. મને કે પહેલો ભ ભાઈનો અને બીજો ભ ભાભીનો. મને કે એટલે જ એના દીકરાને આપણે ભત્રીજો કહી છીએ. ત્રીજો સમજણની મજા છે ને. અને સમજણની મજા છે ને, તમે બધા મોજથી માણો છો. એટલે મને એક સરસ મજાની વાત યાદ આવે કે અત્યારે જીવનમાં એવું છે ને કે તમે છે ને સવારમાં તમારા મિત્ર ભેગા થાય ને એટલે મિત્રોની સાથે 1 કપ ટી ચાલશે, 1 કપ ચા, 1 કપ ટી ચાલશે. પણ જીવનમાં જીવવું સારું હોય છે ને તો સાહેબ 1 કપ ટી નહીં ચાલે. 1 કપ ટી ચાલશે, 1 ચા ચાલશે, પણ જીવનમાં 1 કપ ટી નહીં ચાલે. હમણાં એક જગ્યાએ બોર્ડ મારેલું હતું, એ કે મહેરબાની કરીને અવાજ ન કરો. આવું બોર્ડ મારેલું હતું. એ કે મહેરબાની કરીને અવાજ ન કરો. ત્યાં નીચે કોકે એવું લખી નાખ્યું કે અહીં અમે શાંતિથી સૂતા છીએ. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો મને કે કયું કાર્ડ જરૂરી? પાન કાર્ડ, આધાર કાર્ડ કે ક્રેડિટ કાર્ડ? મેં કીધું ભાઈ વયો જાને અહીંથી, ગર્લફ્રેન્ડ બનાવો થોડા આધાર કાર્ડ ને પાન કાર્ડની જરૂર. પણ મને હમણાં એક જણો કહેતો હતો, સાહેબ મને કે ભરોસો છે ને એ જ વ્યક્તિ ઉપર રાખવો કે તમે વોટ્સઅપમાં સામે વાતો કરતા હોય અને સામેથી ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને તરત ઓફલાઈન થઈ જાય ને સાહેબ, એનો ભરોસો કરો. નકર અત્યારે આપણને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહી અને પછી બીજાને ગુડ મોર્નિંગના મેસેજ કરતો હોય. સાહેબ સમાજમાં એ થોડીક તકલીફ પડે છે. પણ મને હમણાં એક મેસેજ આવ્યો વોટ્સઅપની અંદર, મને કે હું
તમારા પ્રેમમાં પાગલ છું અને મને કે હું તમને બહુ ચાહું છું, તમે મારા બોયફ્રેન્ડ બનશો? આવો મેસેજ આવ્યો, બોલો. પછી મેં સામેથી મેસેજ કર્યો, એ કે એ બધી વાત સાચી, પણ પહેલાં તું સોગંદ ખાઈને એમ કે તું છોકરી જ છું. પણ મને પ્રફુલભાઈ એક વાત નથી સમજાતી હો. આ એક વાત એ કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય, આપણે સવારમાં નહીં, આપણે નાવાથી શરીર ચોખ્ખું થાય તો રૂમાલ કેમ મેલો થાય? તો પછી રૂમાલ કેમ મેલો થતો છે? અમુક વસ્તુ અમુક સમજાતી જ નથી. અને બધાને ખબર છે ઘરવાળી કચકચ કચકચ કરે, જે બોલો એ કચકચ કચકચ કરતી જ હોય. બધાને ખબર છે ઘરવાળી કચકચ કચકચ કરે, તોય તમે એવું સાંભળ્યું કોઈ મૂંગી છોકરીને પૈણું? બધાને બોલે એવી જ જોઈ છે. અને મને એક જણો કહેતો હતો, મને કે આ સ્ત્રીઓ રહીને મને કે 10 ટેન્શન લઈને ફરતી હોય છે. અરે મેં કીધું શું વાત કરે, 10 ટેન્શન ન હોય? મને કે આ સ્ત્રીઓ છે ને એ 10 ટેન્શન લઈને ફરતી હોય. મેં કીધું કયું? મને કે એક પોતાનું, એક પોતાના પરિવારનું. કીધું હા. મને કે 8 ટેન્શન સિરિયલું વાળાના. કે ફલાણી સિરિયલમાં હવે શું થશે ને ફલાણી સિરિયલમાં શું થશે. પણ ખરેખર મજા છે, બહેનોની વાતો જ આવું નોખી છે. અમુક તો એવો પાવર કરતા હોય, એવો એ કે આમ સિંહ જેવો, આમ એમ કે આમ સિંહ જેવો, પાછા આમ સ્ટેટસ મૂકે કે સિંહના ઠેકાણા ન હોય. અને એની પત્નીનો ફોન આવે ને તો પાછો ધ્રુજવા માંડ્યો કે આમાં લખ્યું છે સિંહના ઠેકાણા ન હોય, અને આમ પાછો ધ્રુજવા માંડે છે. પણ જંગલની અંદર સિંહ અને સિંહણ આ બે બેઠા હતા. સિંહ અને સિંહણ બે બેઠા હતા. એમાં ઝડપથી એક હરણિયાથી પ્રસાર થઈને આમ નીકળી ગયો. આમ ધૂળના ગોટા ઉડવા માંડ્યા, આમ ગાયે ઘા નીકળી ગયું. હવે ગાયે ઘા નીકળી ગયું ને એટલે ઓલી સિંહણે સિંહને પૂછ્યું, એ કે આ શું? તે તરત જ ઓલા સિંહે કીધું એ કે ફાસ્ટ ફૂડ. હા, અત્યારે તો યુગ સારો છે આ યુવાનિયાઓ માટે, કે યુવાનિયાઓને અત્યારે ટાઈમ ન જતો હોય તો ફેસબુક અને વોટ્સએપ આ બધા ઉપર પોતે ટાઈમ કાઢી લે, એમાં રીલ્સું જોવે, આ બધામાંથી ટાઈમ નીકળી જાય. એક સમય સાહેબ આપણો યાદ કરો, આજથી 10 વર્ષ પહેલાં આપણે જ્યારે ટાઈમ પાસ નહોતો થતો ત્યારે આપણે છાપાની અંદર જે હિરોઈનોના ફોટા આવતા, એ ફોટાની અંદર આપણે મૂછું દાઢી આ બધું દોરી દોરી અને આપણે ટાઈમ પાસ કરતા. પણ હમણાં એક પત્ની પિયરથી પાછી આવી ને એટલે પતિ આમ દરવાજો ખોલ્યો ને, જોયું ને તો એની પત્નીને જોઈ ગયો. એની પત્નીને જોઈને આમ દાંત કાઢ્યા. એટલે દાંત કાઢ્યા એટલે એની પત્નીએ પૂછ્યું, એ કે તમે મારી સામું જોઈને દાંત કેમ કાઢ્યા? તમે મારી સામું જોઈને દાંત કેમ કાઢ્યા? ત્યારે એના પતિએ કીધું, એ કે એક કથા સાંભળવા ગયો હતો ને, એમાં એક કથાકાર એવું બોલ્યા કે મુસીબત આવે ને તો હસતા મોઢે સહન કરી લેવાની. હું તને સહન કરી લઉં છું. પણ એક જણો મને કીધું, મને કે રોજ રાતે ભીષ્મ પિતા જેવી પ્રતિજ્ઞા લઈ અને હું છું કે સવારમાં વહેલો જાગી જાઉં. મેં કીધું પછી? મને કે સવારના 5 વાગે એટલે કુંભકર્ણની આત્મા છે ને એ કે શરીરમાં પ્રવેશ કરી જાય છે, એટલે કે ઉઠી નથી શકતો. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આ લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા? મેં કીધું જો પેલા કારેલું તમે બાફીને ખાઓ કે પછી શેકીને ખાઓ, સ્વાદ તો હરખો જ આવવાનો છે. એટલે બધું આપણા ઉપર નિર્ભર છે. અને પહેલાંના જમાનામાં એક કહેવત હતી કે મછલી જલકી રાની હે, જીવન જિનકા પાની હે. પણ અત્યારે એવું નથી. પત્ની ઘર કી રાની હે, કરતી અપની મનમાની હે. શોપિંગ કરાવો તો ખिल जाएगी और घर पे रखो तो मुरझाएगी. કહેવતું ને ઘણા તો. અને પહેલાં કેવું હતું, સતયુગમાં માણસો ગરમ થાય ને પ્રફુલભાઈ એટલે શ્રાપ આપતા. સતયુગમાં એવું હતું, કોઈ ગરમ થઈ જાય ને એટલે શ્રાપ આપે. કળિયુગમાં કેવું છે ખબર છે, ગરમ થાય ને એટલે શ્રાપ ન આપે પણ બ્લોક કરી દે.
ડિજિટલ શ્રાપ સીધો બ્લોક જ કરી દે. અને એક જણો હમણાં મને કહેતો હતો, મને કે આ જીવન અને મૃત્યુ આ બે વસ્તુ એવી છે જે ઈશ્વર પોતાના પાસે રાખે છે. જીવન અને મૃત્યુ, બાકી મોબાઈલ તો આપણો છે. તમે તમારે નચોડો જેમ નચોડો હોય, કારણ કે જીવન ને મૃત્યુ એને કઈ લેવા દેવા જ નથી. એક જણો મને કહેતો હતો, મને કે જેનું કોઈ નથી ને એનું મોબાઈલ છે, જેનું કોઈ નથી એનું મોબાઈલ છે. ને વાત એ સાચી છે. એકલો એકલો એ ખૂણામાં તમે જુઓ, પછી પબજી રમે કે 3 પત્તી રમે કે પછી ચેટિંગ કરે, એને જે કરવું હોય. પણ હમણાં એક પતિને જવાનું હતું ઓફિસે મીટિંગ અટેન્ડ કરવા માટે, અને એની પત્નીને પ્રસૂતિ આવે એવું હતું, એટલે કે સારા દિવસો હતા ને પ્રસૂતિ આવે એવું હતું. એટલે કીધું એ કે એના પતિએ, ચાલ હું તને પ્રસૂતિ ગૃહે મૂકી જાઉં અને પછી હું મીટિંગ અટેન્ડ કરવા માટે જાઉં. 2 જણા ગાડી લઈને ગયા, ઓલીને પ્રસૂતિ ગૃહે ઉતારી, ત્યાં એડમિટ કરી, અને નર્સને કીધું સારા સમાચાર આવે ને એટલે મને ફોન કરજે. એ કે કાંઈ વાંધો નહીં. અને એ બરાબર એમ કહેવાય કે એ પતિ છે એ મીટિંગ અટેન્ડ કરવા માટે ગયો, પછી અડધી કલાક રહીને ઓલી નર્સે ઓલા બેન પાસેથી નંબર લઈને ઓલા પતિને ફોન કર્યો. એ કે કોંગ્રેચ્યુલેશન, તમારા ઘરે બાળકનો જન્મ થયો છે. ત્યાં તો ઓલો ફોનમાં કે ડિજિટલ યુગ આવી ગયો સાહેબ, જમાવટ થઈ ગઈ. ઓલી નર્સને એમ થયું કે આમાં વળી હું ડિજિટલ યુગ આવ્યો. એ કે જમાવટ ક્યાં થઈ ગઈ. એ કે મારી પત્નીને પ્રસૂતિ ગૃહમાં દાખલ કરી અને બાબો છે ઘરે આવ્યો. હવે આને કોણ સમજાવે, પણ સમજતા જ નથી. પણ હમણાં એક જગ્યાએ અલગ બન્યું કે એક ઘરની અંદર બાળકનો જન્મ થયો, એટલે નર્સ છે એ બાળકને લઈને બહાર આવી. બહાર એનો પતિ ઊભો હતો. એટલે બાળકને આપ્યો. બાળકને આપીને કીધું કે તમારે દીકરાનો જન્મ થયો છે. એટલે 5 મિનિટ એના પપ્પાએ રમાડ્યો. 5 મિનિટ પપ્પાએ રમાડ્યો. પછી એની ફૈબા બાજુમાં એની બેન બેઠી હતી, એને આપ્યો. એ કે બાળક આવ્યો. પછી એની બેને 5 મિનિટ રમાડ્યો. પછી એના બનાવીને આપ્યો, એને 5 મિનિટ રમાડ્યો. પછી આગળ એના કાકા હતા, એ બાળકને કાકા પાસે મોકલો, એ કાકાએ 5 મિનિટ રમાડ્યો. પછી કાકીએ 5 મિનિટ રમાડ્યો. એમ ફરતો 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 બાવો છેક દાદા પાસે પહોંચ્યો. હવે દાદા પાસે પહોંચ્યો ને, ત્યાં ઓલા બાળકને વાચા ઉપજી. બાળકને વાચા ઉપજી એટલે બાળકે કીધું એ કે આ બધા મને ફેરે કેમ કરો છો. ત્યારે ઓલા દાદાએ કીધું કે આ વોટ્સએપનો યુગ છે, જ્યાં સુધી ફોરવર્ડ નહીં થાય ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. તમે જોજો મોબાઈલની અંદર તમારે મેસેજ આવે એટલે તમે સીધા બીજાને ફોરવર્ડ કરશો. એટલે વોટ્સએપનો યુગ છે, બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. હમણાં એક જગ્યાએ બોર્ડ મારેલું હતું કે ફેરા માટે મળો. શું ગાડીના 407ના બધા ફેરા કરતા હોય ને, આવું બોર્ડ મારેલું, ફેરા માટે મળો. ત્યાં એક જણો ગયો, એ કે 4 ફેરા ફેરવી દો. લોકો અહીંયા 4 ફેરા ન ફરે. પણ જેમ જેમ સમય પ્રમાણે બધું આવશે. હવે તો કહું છું બધામાં નવું વર્જન આવે છે, તો કંઈક એવી કંઈક ટેકનિક લાવો ને. કુકરમાં નવું વર્જન આવે, કુકર હોય ને એની અંદર નવું વર્જન આવે. નવું વર્જનમાં શું ખબર છે બેનોને ખબર હોય, 3 સીટી પડે એટલે કુકરમાં શાક બફાઈ જાય. 3 સીટી પડે એટલે કુકરમાં શાક બની જાય. એટલે બેનો છે ને આમ સેટિંગ કરીને મૂકે. પછી શાક મૂક્યું હોય ને, પછી કુકર ઉપર આમ સીટી વાગે ને, પછી કુકર બોલે 1. પછી થોડીક વાર થતા બીજી સીટી વાગે, પછી કુકર બોલે 2. અને પછી 3 કુકર એમ સીટી બોલે. પછી બેનો આમ વોટ્સઅપમાં મતતા હોય તો એક બાજુ ફોન મૂકે, અને પછી ખબર પડે કે હવે ત્રીજી સીટી વાગી, હવે કુકરને ઉતારી લેવું પડશે. આવો સાહેબ ડિજિટલ યુગ ગયો છે ને ખરેખર જમાનામાં મજા આવે. એક ભાઈને મેં પૂછ્યું, બધા તમારું શરીર કેમ વધી ગયું. ઘણાનું શરીર વધી જાય, જોકે મારે હમણાં થોડુંક વધી ગયું છે. આમ બેહવાનું વધારે આવે એટલે શરીર વધી જાય. એમ મને કેમ તમારું આમ શરીર કેમ વધી ગયું. તો ઓલો શું કે ખબર છે કે ઘરે એ કે ફ્રીજ નથી ને. ઓલા ભાઈ કે ફ્રીજને શરીરને શું લેવા દેવા. એ કે બધું ખાઈ જવું પડે. એ કે કાંઈ રખાય તો નહીં, કે રાખી તો પછી નુકસાની થાય. પણ જંગલની અંદર એક ઉંદેડાની પાછળ સિંહ પડ્યો. હાવડ ડાલા મથો ચીન માર્ગ કેહર ગયો,
એની રજ લાગી તરણા, એ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા. આવો ડાલા બતો આવો જો. સિંહ ગયો એટલે સિંહ ગયો ને વાંહે ઉંદેડો પડ્યો હતો, એટલે ઉંદેડો ઝડપથી દોડી અને એક સંત મહાત્મા બેઠા હતા એની પાસે પહોંચી ગયો. સંત મહાત્મા પાસે જઈને કીધું કે મારી વાંહે ડાલા મતો હાવ જ પડ્યો છે, સિંહ પડ્યો છે, કાંઈક કરો એ કે ગમે એ કરો, અંજળી છાંટો. એ કે મને કે સિંહ બનાવી દો. બાપુ કે સિંહ નો બનાવાયો તને, એ કે ઉંદેડામાં તે સિંહ બના, એ કે નાના બનાવી દો, એ કે મારો જીવ, એ કે કાંઈ વાંધો નહીં. અંજળી છાંટી અને ઓલાને સિંહ બનાવી દીધો. સિંહ બનાવી દીધો. ઓલો સિંહ ઓલા સિંહ જોઈને ભાગી ગયો. પછી ઓલો સિંહ સામે જ બેસી ગયો બાપુની સામે, ઉંદેડામાંથી જે સિંહ બનાવ્યો હતો નહીં. બાપુએ કીધું જાઓ હવે ખોરાક બોરાક કાંઈક ગોતો. ઓલો શું કે ખબર છે, એ કે સામે ખોરાક હોય અને ગોતવા જાય એ બીજો, એ કે સીધી બાપુ ઉપર તરફ મારવા જતો હતો. બાપુએ જટ અંજળી છાંટી અને સીધો જ પાછો ઉંદેડો બનાવી નાખ્યો. હજી એમ કે છો, એ કે મને કાંઈક બનાવો, ઉંદેડો નહીં બિલાડી તો બનાવો. બાપુ કે ન થાય, ન થાય, જેને જે જીવન આપ્યું છે ને એ જ જીવન સાહેબ રહેવું જોઈએ. એને પછી એમ થાય કે આ કરવું છે, હા તમારી સફળતા તમારા ઉપર નિર્ભર કરે છે. પણ મારા ધર્મપત્ની હમણાં મને કહેતા હતા, મને કે સાંજે ઘરે આવો ને એટલે મને કે આમ કોણીથી ડોરબેલ વગાડજો. મેં કીધું ભગવાને આવા સરસ મજાના બે હાથ આપ્યા છે, આ કોણીએથી ડોરબેલ વગાડવાનું કેમ કે છે? મને કે આજ મારો બર્થડે છે ને, એ કે બે હાથમાં તો ગિફ્ટ હોય છે ને, એટલે એમ કરીને કહી દીધું કે આજ મારો જન્મદિવસ છે. હમણાં એક ભાઈને પ્રવચન કરતા હતા અને દવાખાને દાખલ કરવા પડ્યા. હવે પ્રવચન કરતા હતા ને દવાખાને દાખલ કરવા પડ્યા એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. એટલે હું એની ખબર કાઢવા ગયો દવાખાને. મેં કીધું ગજબ કહેવાય. મેં કીધું પ્રવચન કરતા હતા એમાં અહીંયા મને કે એક જણાએ ફૂલ માર્યું. બધું ફૂલ માર્યું એમાં આવું, મને કે હારે કુંડું હતું. કેવો ત્રાસી ગયો છે, કુંડા હારે સીધું જ ખટકાડ્યું. પણ પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. કાંઈક એની કૃપા હોય, કાંઈક પરમાત્માની કૃપા હોય તો જ તમે સારું બોલી શકો, સારું લખી શકો અને સારું ગાઈ શકો. બાકી તાકાત જ નથી. હા, હમણાં એક બેનો બધા બેઠા હતા ને એમાં એક બેન બીજા બેનને કહેતા હતા, એ કે આપણે બધા એ કે ભૂતથી બીવી છીએ, તો આ ભૂત કોનાથી બીતું હશે? તો તરત એક જણો દુઃખી માણા અહીંયાથી નીકળ્યો કે એ એની પત્નીથી બીતું હશે. હમણાં એક જણો મને કહેતો હતો મને કે ભરેલી બંદૂક ખતરનાક કે ખાલી બંદૂક? મેં કીધું ભરેલી બંદૂક જ હોય ને. મને કે યાં જ તમારી ભૂલ થાય છે, ખતરનાક ખાલી બંદૂક. મેં કીધું કઈ રીતે? મને કે ભરેલીથી એક જ જણો બીવે, જેની સામે તાયકી હોય, ખાલીથી બેય બીવે, તાયકી હોય ઈ બીવે, ઝાયલી હોય ઈ બીવે. કારણ કે એને ખબર હોય ભડાકો તો થવાનો નથી ને. પણ હમણાં એક હોટલમાં જમવા ગયો. મેં કીધું હાલો સરસ મજાનો આ દિવસ છે સારો, મેં કીધું હાલો જમવા જાઉં. હવે હું અહીંયા હોટલમાં બરાબર શાંતિથી જમવા બેઠો હતો તો મારી સામે એક ભાઈ આવીને બેઠા. ભાઈ આવીને બેઠા એટલે મને થોડીક મારી સામે દાંત કાઢ્યા. દાંત કાઢ્યા એટલે મને એમ થયું કે આમને કાંઈક તકલીફ લાગે છે. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ કાંઈ તકલીફ છે? મને કે સતીશભાઈ એમાં એવું છે ને હું જમવા આવ્યો છું ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો. મેં કીધું હાલ એટલે દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો, આમાં આપણે કાંઈ ન કરી શકીએ. હા, આપણે એમ કહેવાય કે હું તમને બધું ખાંડીને ખવડાવું. પણ બાજુમાં એક જણો આવ્યો એને થેલીમાંથી એક ચોકઠું કાઢ્યું. એ કે આ જોવો તો હરખું આવે છે. ચોકઠું કાઢ્યું, કોકના ચોકઠા થોડા ફિટ થાય. ચોકઠું જોયું, જાયમું ને ઓલા ભાઈને પાછું આપી દીધું. ઓલા ભાઈ બીજું ચોકઠું કાઢ્યું કે આ જોવો, કાંઈ જાયમું નહીં. ત્રીજું એમ કહેતા 7-8 ચોકઠા જોયા, એમાં એક બરોબર કમ્પ્લેટ આવી ગયો. ઓલા હારી પટનું બધું ખાઈ લીધું. ઓલા ભાઈને ધોઈને ચોકઠું પાછું આપ્યું. પછી ઓલા ભાઈએ કીધું કે સારું થયું તમે આવ્યા, એ કે નકર આજુ ભૂખો જાતી, કે નક્કી કે ડૉક્ટર લાગો છો. ઓલો કે ના રે ના, કે હું તો શમશાનનો ચોકીદાર છું. પછી ખબર પડી કે આ કોના ચોકઠા લઈ આવ્યો. પણ હવે 7-8 મિત્રો હમણાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. ભગવાન શિવ સદાશિવ બખાન ક્યાં કરું મેં, તેરી રાખો કે ઢેર કા, પણ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. સોમનાથના દર્શન કરવા માટે ગયા. સોમનાથના મહાદેવના દર્શન કરી અને બધા દરિયામાં નાતા હતા. દરિયામાં નાતા હતા, અમે બધા બહાર નીકળી ગયા. મારો એક મિત્ર એકેય વાતે બહાર ન નીકળે. એટલે મેં મારા મિત્રને કીધું, મેં કીધું હાલો હજી સુરેન્દ્રનગર પહોંચવાનું છે. મેં કીધું આપણે નહીં લીધું છે ને હવે બહાર નીકળો. તો મને કે હું તો થેલી લઈને નાવા પડ્યો છું.
હવે મેં કીધું કોક પોતપોતાની રીતે બધી વસ્તુ લઈને નાવા પડે, પણ તું થેલી લઈને કેમ નાવા પડ્યો છું? મને કે થોડાક મોજા ભેગા કરી લઉં. મેં કીધું કા? મને કે તમે બસમાં વાતો નહોતા કરતા કે સોમનાથના દરિયામાં મોજા બહુ આવે, કે તો થોડાક ભેગા કરી લે. મેં કીધું બૂટના નો આવે, હા મોજા ઈ બીજા મોજા. પણ સાહેબ એટલે કેવું પડે કે કિનારે પહોંચવું સહેલું નથી દોસ્ત, કારણ કે દરિયાના મોઢે ફીન નીકળી જાય છે. કિનારે પહોંચવું કાંઈ હેલું છે? આ દરિયો હોય ને દરિયો, એને તમે દરિયા કાંઠે જોજો એને ફીન નીકળી જાય છે. બાકી કિનારો કંઈ સહેલો નથી. જે મજા છે મતદારમાં, એ મજા કાંઈ કિનારામાં નથી. મતદારમાં તો જો માણસો એકલો એકલો ઊભો હોય. અને મારા એક લોક કવિ તો બહુ સરસ મજાની વાત કરે છે કે દરિયા કાંઠે બેવું ને એ વધુ સારું છે, કારણ કે એની શાંતિ મળે, વિચારો સારા આવે. હા, વિચારો સારા આવે ને તો જ તમે કાંઈક કરી શકો. હમણાં એક હોટલમાં જમવા ગયો ને, તો સામે બે ભાઈ આવેલા અને બે ભાઈ આમ દાળ ભાત મગાયા. દાળ ભાત મગાયા આમ ચમચીથી આમ દાળ ભાતને ચોરી નાખ્યા. ચમચીથી ચોરી અને એક ભાઈ આમ દાળ ભાતનો એકના મોઢા ઉપર ઘા કર્યો. પછી બીજા ભાઈ સામે ચમચી ભરી અને બીજાના મોઢા ઉપર ઘા કર્યો. પછી ચમચીથી આમ મોઢું લૂછ્યો. મેં કીધું આમ કેમ કરો છો? મને કે અમે બે કડિયા છીએ. ચુનારું ઓંધામાં બોલો, જેવો જેવો ધંધો એવું બને જગતની અંદર, એવું નથી. મારો એક ભાઈ અરીસા અમે આંખ બંધ કરીને ઊભો હતો. મેં કીધું અરીસા અમે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોવું હૂતો હોય તો કેવો લાગુ. પણ જિંદગીની અંદર સાહેબ હુવા કરતાંય જાગી જવાની વધારે જરૂર છે. જાગ્યા ત્યારથી સવાર, કોઈ પણ રાત હોય, તમે ગમે એવી મુસીબતોમાં વિતાઈ હોય તો એવું ન સમજવું કે મારી જિંદગી ખરાબ છે. સાહેબ હાસ્યના માધ્યમથી એક નાનકડી સરસ મજાની કદાચ હિન્દી પેન હોય ને તો લખી લેવા જેવી વાત તમને કરું કે એવું નહીં સમજવાનું કે જિંદગી ખરાબ છે. સાહેબ બીજે દિવસે સોનાનો સૂરજ તો હંમેશા ઉગવાનો જ છે. તો એ સોનાના સૂરજની આશાની સાથે તમે ફરીથી જીવનની શરૂઆત કરો. સવારના સૂર્યનું કિરણ પડે અને ત્યાંથી તમે કામની શરૂઆત કરો. બસ એ જ આશા સાથે આપે મને પ્રેમથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.